આતંકવાદી હુમલો જમ્મુ કાશ્મીરમાં થયો, ટુરિસ્ટ સ્પોટ ઉપર આ હુમલો થયો હતો। એમાં અત્યાર સુધી એ માહિતી હતી કે રાજસ્થાનના ટુરિસ્ટ ઘાયલ થયા છે અથવા તો એમનું મૃત્યુ થયું છે। સૌથી મોટા સમાચાર સંદેશ ન્યૂઝ પર અત્યારે એ મળી રહ્યા છે કે ગુજરાતી પણ ઘાયલ થયા છે। જી હા, અત્યારે આ સમાચાર મળી રહ્યા છે, ગુજરાતી પ્રવાસી ઘાયલ થયા છે। ભાવનગરના એ પ્રવાસી છે વિનોદભાઈ ભટ્ટ, એ ઈજાગ્રસ્ત છે। વિનોદભાઈ ભટ્ટને, ભાવનગરના વિનોદભાઈ ભટ્ટને ગોળી વાગી છે આતંકી હુમલામાં અને અત્યારે એ ઘાયલ છે। એમની સારવાર ચાલી રહી હોવાના સૂત્રો તરફથી આ સમાચાર મળી રહ્યા છે। આતંકી હુમલો ટીઆરએફ દ્વારા કરવામાં આવ્યો હતો। લશ્કરે તોયબા કે જેની જ આ એક પાંખ છે, એ પાકિસ્તાનનું જ સંતાન છે। આ નાજાયઝ ઓલાદ પાકિસ્તાનની છે કે જેના દ્વારા હુમલો કરવામાં આવ્યો, આતંકી હુમલો, અને એમાં એક ગુજરાતીને ગોળી વાગી છે। ભાવનગરના વિનોદભાઈ ભટ્ટને ગોળી વાગી છે। સુરક્ષા બંદોબસ્ત ચાક ચોબંધ કરી દેવામાં આવ્યા છે। આતંકવાદીઓને શોધવામાં આવી રહ્યા છે, પણ જે અત્યાર સુધી સમાચાર હતા કે રાજસ્થાની પ્રવાસીઓનું એક ગ્રુપ હતું, એમના ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું, પણ ત્યાં કેટલાક ગુજરાતીઓ પણ હતા અને એમાંથી એક ગુજરાતીને ગોળી વાગી છે। ભાવનગરના વિનોદભાઈ ભટ્ટને ગોળી વાગી છે, એમને હાથમાં ગોળી વાગી હોવાના સમાચાર મળી રહ્યા છે અને અત્યારે એમની સારવાર ચાલી રહી છે। એમની પરિસ્થિતિ શું છે, કેવી છે, એના વિશે અત્યારે જાણવા નથી મળી રહ્યું, પણ અમે ત્યાં સ્થાનિક સૂત્રો સાથે એ તપાસ કરી રહ્યા છીએ, એમની સાથે સંપર્ક કરવાના પ્રયત્ન કરી રહ્યા છીએ અને વિનોદભાઈની હાલત અત્યારે કેવી છે, એમની સાથે સાથે બીજા પણ ગુજરાતીઓ હતા, એમને કોઈ જાનહાનિ કે કોઈને કોઈ નુકસાન તો થયું નથી, એ બાબતે પણ અમે અત્યારે જાણવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। ટૂંક જ સમયમાં આપણે એ બધી જ વિગતો આપીશું, પણ અત્યારે આ સૌથી મોટા સમાચાર કે ગુજરાતીઓનું ગ્રુપ પણ ત્યાં હતું જે વખતે આ આતંકવાદી હુમલો થયો હતો અને એ પછી આ આતંકવાદીઓ એ જ્યાં પ્રવાસીઓ હતા, પ્રવાસીઓને આતંકવાદીઓએ એમના નામ પૂછી એમના ધર્મ પૂછી અને ગોળી મારી હતી અને એમાં એક ભાવનગરના વિનોદભાઈ ભટ્ટ પણ ઈજાગ્રસ્ત થયા છે। ગુજરાતનું એક ગ્રુપ પણ એ જ્યારે આતંકવાદી હુમલો થયો એ વખતે ત્યાં હાજર હતો। ઓનલાઈન પર મનીષ પુરોહિત સંદેશ ન્યૂઝ આઉટપુટ હેડ મારી સાથે જોડાયા છે। મનીષ, અત્યાર સુધી એ સમાચાર હતા કે માત્ર રાજસ્થાની પ્રવાસીઓનું ગ્રુપ હતું, પણ ત્યાં ગુજરાતીઓ પણ હતા। એક ગુજરાતીને ગોળી વાગી છે વિનોદભાઈને, એનો મતલબ એ છે કે આખું ગુજરાતીઓનું ગ્રુપ પણ ત્યાં હોવું જોઈએ। શું કોઈ સમાચાર મળી રહ્યા છે? બીજા ગુજરાતીઓ કોણ કોણ હતા, એમની હાલત શું છે અને વિનોદભાઈની હાલત વિશે કોઈ સમાચાર? ગુજરાતીઓ અત્યારે ખાસ કરીને જમ્મુ કાશ્મીર અને હિમાચલ, અરુણાચલ, આ તમામ પ્રદેશો છે જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસ કરવા માટે જતા હોય છે અને આ બધાની વચ્ચે જ્યારે જમ્મુ કાશ્મીરમાં હુમલો થયો છે તો એ ગુજરાતી પ્રવાસીઓ આપણે 2 દિવસ પહેલા પણ જોયું હતું કે જે પ્રકારે કાશ્મીરમાં કુદરતે કહેર વરસાવ્યો અને આસપાસના અનેક વિસ્તારોમાં જે રીતે વરસાદ અને હિમસ્ખલન થયું હતું એમાં પણ ઘણા બધા ગુજરાતી પ્રવાસીઓ હતા। એટલે એનાથી આશંકા છે કે ગુજરાતના મોટાભાગના પ્રવાસીઓ અત્યારે એકમાત્ર એમનું જો ફેવરેટ ડેસ્ટિનેશન હોય તો એ જમ્મુ કાશ્મીર છે અને એટલા જ માટે ભાવનગરના વિનોદભાઈ ઇન્જર્ડ થયાની વાત સામે આવી છે। અત્યારે પણ ભાવનગરનું પ્રશાસન છે એ જમ્મુ કાશ્મીર સરકાર સાથે વાતચીતના પ્રયાસોમાં છે, કલેક્ટર સાથે વાતચીત કરવાની આપણે કોશિશ કરી રહ્યા છીએ, પરંતુ નુપુર આ બધાની વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે અને આ બેઠકમાં જે પ્રકારે પ્રવાસી, કારણ કે જમ્મુ કાશ્મીરનો આત્મા છે પ્રવાસન ક્ષેત્ર અને આ ક્ષેત્ર પર જ્યારે હુમલો થાય છે તો એ ખૂબ મોટી વાત એટલા માટે છે કારણ કે જે કાશ્મીરના મૂળ લોકો છે એ પણ નથી ચાહતા કે કોઈ પ્રવાસી આવે ને એના પર આ પ્રકારે એટેક થાય, કારણ કે આ લશ્કરે તોયબા સાથે જોડાયેલો આ ગ્રુપ છે અને જે પ્રકારે એનું ઉદ્ગમ સ્થાન જ પાકિસ્તાનથી છે અને આ ટીઆરએફ જે છે એ મૂળ ભારતીય કાશ્મીરમાં રહીને જ આ પ્રકારે આતંકી ગતિવિધિઓને રેજિમેન્ટ ફ્રન્ટ એનું નામ છે આખું નુપુર, અને એ મૂળ જેનો ઉદ્દેશ છે કે આ રીતે અહીંયા રહીને ગદ્દારી દેશનું ખાઈને દેશના જ વિરુદ્ધ કામ કરવું અને એનું આખું ફંડિંગ પાકિસ્તાનથી થાય છે। લશ્કરે તોયબા એનું આખું ફંડિંગ કરે છે અને બધી જ વાતો સુરક્ષા દળો, સુરક્ષા એજન્સીઓની પાસે બધી જ માહિતી ધીરે ધીરે આવી રહી છે અને આ બધાની વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક મહત્વપૂર્ણ બેઠક પણ બોલાવી છે। એમાં ઉચ્ચ સ્તરીય બેઠક હશે જેમાં એનએસએ અજીત ડોભાલ પણ હાજર રહે તેવી વાતો સામે આવી છે। ગૃહ સચિવ, આઈબીના અધિકારીઓ, આ તમામ મહત્વપૂર્ણ લોકો હશે જે આ બેઠકમાં હાજર રહેવાના છે। હવે પછીની એક નવી રણનીતિ સાથે આતંકીઓને એમના ઘરમાંથી ઘૂસીને એમની ગુફાઓમાંથી શોધીને એના પર વાર કરવાનો એક આખો પ્લાન તૈયાર થઈ રહ્યો છે નુપુર, એવી પણ માહિતી સામે આવી રહી છે, પરંતુ આનો બદલો ચોક્કસથી લેવાશે નુપુર।